નમસ્કાર સૌને મારા જય શ્રી કૃષ્ણ। હોળીના દિવસે પડી રહ્યું છે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ। આ રાશિના જાતકો માટે શરૂ થશે સારા દિવસો। આ વર્ષે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ હોળીના દિવસે એટલે કે 25 માર્ચ 2024ના રોજ પડી રહ્યું છે। આ ચંદ્રગ્રહણ સવારે 10:23 શરૂ થશે તે બપોરે 3:02 સમાપ્ત થશે। આ ચંદ્રગ્રહણ ભારતમાં નહીં દેખાય, જેના કારણે તેનો સૂતકકાળ પણ માનવામાં નહીં આવે, પરંતુ શાસ્ત્રોમાં કહેવાયું છે કે ચંદ્રગ્રહણ ચોક્કસપણથી તમારી રાશિ પર અસર કરશે। ગ્રહણની શુભ અસર કેટલીક રાશિઓ પર જોવા મળી શકે છે અને કેટલીક રાશિઓ પર તેની અશુભ અસર જોવા મળી શકે છે। આવી સ્થિતિમાં ચાલો તમને તે ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવીએ જેમના માટે હોળીના દિવસે ચંદ્રગ્રહણ શુભ રહેશે। આ વર્ષે પ્રથમ ચંદ્રગ્રહણ મેષ રાશિવાળા લોકો માટે શુભ સાબિત થઈ શકે છે। આ સમયે તમારી આયોજિત યોજનાઓ સફળ થશે અને તમે અણધાર્યા નાણાકીય લાભ મેળવી શકો છો। જ્યોતિષીઓના મતે આ સમયે તમને તમારા દરેક કાર્યમાં સફળતા મળવાની સંભાવના વધારે છે। તમે તમારા જીવનસાથી સાથે તમારા સંબંધને જાળવી રાખવામાં પણ સફળ થશો। કર્ક રાશિ, હોળી પર થનારા ચંદ્રગ્રહણ કર્ક રાશિના લોકો માટે સકારાત્મક સાબિત થઈ શકે છે। જો તમે લાંબા સમયથી વાહન અથવા પ્રોપર્ટી ખરીદવાનું વિચારી રહ્યા હતા તો આ સમયે તમે તેને ખરીદી શકો છો। ચંદ્રગ્રહણની શુભ અસરને કારણે તમને માન, સન્માન અને પ્રતિષ્ઠા મળશે। આ સમયગાળા દરમિયાન તમે પૈસા બચાવવામાં પણ સફળ થશો। કન્યા રાશિના લોકો માટે ગ્રહણ શુભ સાબિત થઈ શકે છે। આ સમયે બેરોજગાર લોકોને નવી નોકરીની તક મળી શકે છે। આ સમયગાળા દરમિયાન તમારા વ્યક્તિત્વમાં સુધારો થશે। તમારી વાણીમાં પ્રભાવ રહેશે, જેના કારણે લોકો તમારાથી પ્રભાવિત થશે। આ સમયગાળા દરમિયાન તમને ભાગીદારીના કામમાં સારી સફળતા મળી શકે છે।